वन्दे ब्रह्मपुराधिपं श्रीसहजानन्दं च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिह्वावत ब्रह्मोपासनधारकं गुरुहरिं यज्ञं तथा योगिनं प्रीत्येवं प्रमुखं महन्तमनिशं श्रीजीस्वरूपं मुदा। મહિમાનો મહિમા પ્રવચન માળામાં આજે 12મી મે 2024 રવિવારના દિવસે તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. હેપી વચનામૃત 20 શતાબ્દી મહોત્સવ. હેપી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ. છેલ્લા 10 દિવસથી આપણે અંત્ય પ્રકરણનો 9મો વચનામૃત જાણપણારૂપ દરવાજોનું સાંભળી રહ્યા છીએ. શ્રીજી મહારાજે કૃપા કરીને આપણી ભક્તિ, આપણી સેવા, આપણો સત્સંગ, આપણા નિયમ ધર્મ, આપણી આધ્યાત્મિક સઘળી ક્રિયાઓ ભગવાન ને પ્રસન્ન કરવા વાળી બની રહે, એની અંદર રહેલી ખામી, ખોડ, ખાપણ, ક્ષતિ બધા દૂર થાય એટલા માટે મહારાજે જાણપણાની વાત કરી. ત્યાગી હોય, ગ્રહી હોય, બાઈ હોય, ભાઈ હોય, કોઠારી હોય, ભંડારી હોય, પૂજારી હોય, ટ્રસ્ટી હોય, સંચાલક હોય, નિર્દેશક હોય, કોઈ પણ વ્યક્તિ હોય, આધ્યાત્મિક માર્ગે ચાલેલી તમામ વ્યક્તિના માટે જાણપણું અતિ અનિવાર્ય સાધના છે. જો જાણપણું ચૂક્યા, જે સમજવાનું હોય તે ન સમજીએ, સમજણમાં ખામી હોય તો પણ ધ્યેય સુધી પહોંચી શકાતું નથી. ઉપાસનામાં ગડબડ ગોટા વાળતા હોય તો પણ ભગવાનના ધામ સુધી પહોંચી શકાતું નથી. બ્રહ્મ પરબ્રહ્મને જેવી રીતે, જેટલા પ્રમાણમાં, જે મહિમાથી સમજવા જોઈએ એ રીતે ન સમજીએ તો પણ અક્ષરધામના અધિકારી થઈ શકાતું નથી. નિશ્ચયમાં લોચો હોય, નિશ્ચયમાં ગડબડાટ હોય, નિશ્ચયની અંદર શંકા કુશંકા હોય, મનુષ્ય ભાવ આવતો હોય, કોઈ સંતનો, ભક્તનો, હરિભક્તનો, સદગુરુનો કોઈનો અભાવ કે અવગુણ આવતા હોય તો પણ મહારાજ સુધી એ સાધક પહોંચી શકતો નથી. જાણપણું, દરેક બાબતની અંદર જાણપણું જરૂરી છે. એવું તો માનતા જ નહીં કે તમે લાખ રૂપિયાનું દાન કર્યું એટલે તમે અક્ષરધામના અધિકારી થઈ જવાના. સારું છે, મહારાજ રાજી થશે, સંતો રાજી થશે, વ્યવસ્થાપક, કોઠારી, પૂજારી, ભંડારી, સંતો પણ રાજી થશે સેવા કરી મંદિરની અંદર. પણ એનાથી ભગવાન અને સંત રાજી થશે કે કેમ એ મોટો પ્રશ્ન છે. તમે કોઠારી છો, માતા, પિતા, કુટુંબ, કબીલા બધાનો ત્યાગ કર્યો અને તમને મંદિરના કોઠારી તરીકે નિમણૂક કરવામાં આવી. 5, 10, 15, 20 વર્ષથી કોઠારી પદે છો. મંદિરનો ઘણો બધો વિકાસ કર્યો, સોનાના સિંહાસન કર્યા, ઘણા બધા મંડળો સ્થાપ્યા, ઘણા બધા સંસ્કાર ધામો બનાવ્યા, ઘણું વિચરણ કર્યું, ઘેર ઘેર પધરામણી કરી, ઘેર ઘેર મહાપૂજા કરી, ઘણું બધું કર્યું. તમે જયારે કોઠારી તરીકે નિમણૂક થયા ત્યારે સભાની અંદર 50 માણસ આવતા હતા, એની જગ્યાએ આજે 500, 700, 1000 માણસ આવે છે. એટલે તમે એમ માની ન લેતા કે તમે અક્ષરધામના અધિકારી થઈ ગયા.
આ બધી ક્રિયાઓના પાયાની અંદર જો ઈર્ષા હશે, રાગદ્વેષ હશે, ઘમંડ હશે, પક્ષપાત હશે, સકામ ભાવના હશે, વાહવા મેળવવાની તમન્ના અને ઝંખના હશે, તો તમારું કર્યું કાર્યું બધું ધૂળમાં ભળી જશે. ગુણાતીતાનંદ સ્વામી પોતાની વાતમાં કહ્યું કે સૂતો સૂતો ખાતો હોય, આળસુ હોય, અજ્ઞાની હોય, પણ ભગવાનના ભક્તના ગુણ કહેતો હોય તો એ અમને ગમે છે. આ બધું કરવા છતાં પણ તમારી જો જાણપણું ચૂક્યા, તમે શાના માટે આવ્યા છો? ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે આજથી 1000 ગણો સત્સંગ વધશે, બધા મંદિરો થશે, સોનાના શિખર થશે, સોનાના કળશ થશે, અને શિખર ઉપર રહેલી ધજાનો દંડ પણ સોનાનો થશે, અરે પગથિયા પણ સોનાના થઈ જશે, અને જ્યાં આગળ બેસીને માળા પૂજા પ્રાર્થના કરો છો એ ખંડ પણ સોનાનો, આરસની જગ્યાએ સોનું પથરાઈ જાય, પણ તમે સોનાના થયા. તમારા દિલમાં, દિમાગમાં, વર્તનમાં, વાણીમાં, જોવામાં, બોલવામાં, સાંભળવામાં, સંકલ્પ વિકલ્પ કરવાની અંદર જો જાણપણું નથી, ઈર્ષા, અભાવ ને અવગુણ હશે, તો તમે સમજી લો કે ઘણા બધા ધ્યેયથી દૂર છો. શ્રીજી મહારાજ એટલા માટે જાણપણું આપે છે કે દરવાજાની અંદર સાવધાન થઈને ઉભા રહો. શ્રીજી મહારાજે તો ત્યાં સુધી કહ્યું કે ભલે કોઈ મારી અંગત સેવા ન કરતો હોય, પણ ભગવાનના ભક્તના ગુણ કહેતો હોય તો હું માનું છું કે તે મારી અંગત સેવા કરી રહ્યો છે. સત્તાથી આધ્યાત્મિક માર્ગમાં મોટપ છે જ નહીં. તમારા પક્ષના 5-50 માણસો તમારી પગચંપી કરીને તમારા ચરણમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ કરે એટલે તમે મોટા ભૂલી જજો. તમે તમારી બુદ્ધિ, પ્રતિભા અને આવડત ને કળા દ્વારા ઘણા ઘણા સત્સંગ વિકાસના સોપાનો સિદ્ધ કર્યા એટલે તમે મોટા એ પણ ભૂલી જજો. તમારી સાધનાના પાયામાં જાણપણું કેટલું છે, નિષ્ઠાની દ્રઢતા કેટલી છે, મહારાજને કરતા હરતા માનો છો, મહારાજને સર્વોપરી માનો છો, મહારાજને અંતર્યામી માનો છો, મહારાજને દિવ્ય સાકાર મૂર્તિ સમજો છો, અને એ મહારાજ વર્તમાન સમયમાં આપણને સૌને મહંત સ્વામી મહારાજ દ્વારા પ્રગટ અને પ્રત્યક્ષ મળ્યા છે, અને એ દિવ્ય છે, અલૌકિક છે, નિર્ગુણ છે, માયામુક્ત છે એવું માનો છો. એ સમજણની અંદર ફેર રહ્યો અને એમાં કાચું પાકું રહ્યું તો ફરીથી બીજા જન્મ લેવા પડશે. શ્રીજી મહારાજ આપણી ભક્તિ, આપણી સેવા અને આપણો સત્સંગ નિર્વિઘ્ન બને, પરિશુદ્ધ બને, પરમ પવિત્ર બને, ગુણાતીત ભાવને પામી જાય, અને એના દ્વારા સંત અને ભગવંત આપણા ઉપર રાજી થાય. એટલા માટે મહારાજે કોઈ જાણપણા રૂપી દરવાજે ઉભા રહેજો. ભગવાન મળ્યા પછી કરવાનું એ છે કે જાણપણા રૂપી દરવાજે રહેવું અને હઠ, માન અને ઈર્ષાનો ત્યાગ કરવો. મહારાજ ભલે ને 32 વખત મછિયાવ ગામમાં પધાર્યા, વાગતે ગાજતે સ્વાગત ભલે મહારાજનું થયું, પણ ફઈબાએ હઠ પકડી તો મહારાજે ત્યાંના અન્ન જળ હરામ કર્યા છે. ફરીથી મહારાજ તો નથી ગયા, પણ મહારાજના અને સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો હરિભક્તો પણ ત્યાં ગયા નથી. યોગી બાપાને પૂછ્યું કે બાપા તમે મછિયાવ ગામ જોયું છે? યોગી બાપા કે કઈ દિશામાં આવ્યું એ ખબર નથી. શાના માટે? હઠના કારણે. હઠ, માની સ્વભાવના કારણે આપણે આગળ થઈને આપણી મોટી મોટી વાતો કરીએ, પોતાની પ્રશંસા કરીએ, પોતાની વાહવા કરીએ, મેં આમ કર્યું, મેં આમ કર્યું, મેં આમ કર્યું. સમજી લો કે તમારા મહારાજના પ્રશ્નપત્રમાં તમને 0 માર્ક્સ મળવાના.
સત્સંગમાં ઘણા એવા મોટા હોય, જ્ઞાની હોય, સમજુ હોય, ભક્ત હોય, નિષ્ઠાવાળા હોય, અને એના દ્વારા એની પાસે કોઈ હુનર હોય, કોઈ કળા હોય, કોઈ આવડત હોય, કોઈ બુદ્ધિમત્તા હોય, કોઈ વાક્ચાતુર્ય હોય, કોઈ જ્ઞાન હોય, એનો સત્સંગના વિકાસમાં તમે જો ઉપયોગ ન લઈ શકતા હો અને મનમાં ડર રહ્યા કરતો હોય કે એને હું આ સેવા સોંપીશ તો મારા કરતા આગળ વધી જશે, મારી વાહવા નહીં થાય, આવા અભિમાનના કારણે સત્સંગ વિકાસની અંદર બીજા સંતો હરિભક્તોની સેવા લઈ શકતા ન હો તો સમજો કે તમે જાણપણું ચૂક્યા છો. તમારો ધ્યેય પાકો નથી, તમારું નિશાન સાચું નથી, તમારા મનની અંદર વાહવા, પ્રશંસાને આગળ વધવાની ભાવના છે. જાણપણું ડગલે ને પગલે જાણપણું રાખવાની જરૂર છે. શ્રીજી મહારાજે કહ્યું કે જે શુરવીર છે એ ક્યારેય પણ પોતાના હૃદયના દરવાજાની અંદર ચોર ચકારને પેસવા દેતા નથી. એ મહારાજના શબ્દો આપણે વાંચીએ અને તે ભગવાન ભેળો પોતાના હૃદયને વિશે ધન શ્રેયાદિક જે માયિક પદાર્થ તેને પેસવા દેતા નથી. અને કોઈ જોરે કરીને માયિક પદાર્થ હૃદયમાં પેસવા આવે તો તેનો નાશ કરી નાખે છે. પણ કોઈ રીતે જે ઠેકાણે ભગવાનને હૃદયમાં ધાર્યા છે તે ઠેકાણે પેસવા દેતા નથી. અને શૂરવીરની પેટે સાવધાન થતા ઉભા રહે છે. અને હાનિ, વૃદ્ધિ, સુખ, દુઃખ, માન, અપમાન આદિ અનંત જાતના વિઘ્ન આવે તેણે કરીને પોતાના મુકામથી ડગતા નથી. મુકામનો ત્યાગ ન કરે, ધ્યેયનો ત્યાગ ન કરે, નિશાનનો ત્યાગ ન કરે, સત્સંગનો ત્યાગ ન કરે, ભક્તિનો ત્યાગ ન કરે તો મહારાજે કોઈ એ શૂરવીર છે. શૂરવીરતા આપણામાં આવે ક્યારે? મહંત સ્વામીના શબ્દો યાદ કરીએ કે આપણે અનંત 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 જન્મ લીધા, સમુદ્રમાં જેટલું પાણી છે એટલું આપણે માથાનું ધાવણ ધાવ્યા છે, પણ કોઈ વખત આ ભગવાન અને આ સાધુ આપણને પ્રત્યક્ષ અને પ્રગટ મળ્યા નથી. અને જો મળ્યા હોત તો જન્મ શા માટે લેવો પડત? મહંત સ્વામીના બીજા શબ્દો યાદ કરીએ. સત્સંગમાં આવ્યા પછી, સંત અને ભગવંતની શરણાગતિ સ્વીકાર્યા પછી કદાચ ગમે તેવા દુઃખ આવે, દુઃખોના વાદળ તૂટી પડે, ભયંકર અપમાન થાય, તિરસ્કાર થાય, હળદૂત થાય, તમારી અવગણના થાય, તમને વિમુખ પણ કરે, તો પણ મહેરબાની કરીને જાણપણું રાખીને આ સત્સંગ છોડતા નહીં. વિઘ્નો આવે ત્યારે સત્સંગ છોડવાનું મન થાય, નિયમ ધર્મ મૂકવાનું મન થાય, ભક્તિ મૂકવાની મન થઈ જાય. અનંત જન્મના પુણ્યના અંતે ભગવાન અને સંતની કૃપાના કારણે આપણને આ સત્સંગનો, આ સત્પુરુષનો યોગ થયો છે. શૂરવીર થવાનું છે. મોડી વાત કરવાની નહીં, મોડી વાત સાંભળવાની નહીં, અવગુણ અભાવ જોવાના નહીં. આપણે આપણું પોતાનું કરવા માટે આવ્યા છીએ, જાણપણું રાખવાનું છે. મારામાં કેટલા સ્વભાવ છે, કેટલા દોષો છે એ જાણપણું, અંતરદ્રષ્ટિ. આજે જ મહંત સ્વામી મહારાજનું પ્રવચન સાંભળતા મહંત સ્વામી મહારાજે કહ્યું કે અનંત અષ્ટાંગ યોગની સાધના કરતા પણ અંતરદ્રષ્ટિ કરવી એ અધિક છે. અષ્ટાંગ યોગ એટલે કેટલું કઠણ છે, અને અષ્ટાંગ યોગ કરતા પણ અંતરદ્રષ્ટિ કરવી, જાણપણાયુક્ત સત્સંગ કરવો, કોનો સંગ કરવો, કોની સાથે બેઠક ઉઠક રાખવી, કોઈની મોહબ્બતમાં ન લેવાવું, આ બધું જાણપણું. સાધુને ઓળખો, હરિભક્તોને ઓળખો, તમને રમાડે જમાડે, વાહ વાહ કરે, તમને હાર તોરા કરે, તમને આગળ બેસાડે, તમને સારો ઉતારો આપે એટલે આપણે માનીએ સારું છે, સારા સાધુ છે. ઘણી વખત કહેવાનું ને અનુભવવાનું થયું છે કે આપણે સત્સંગમાં 50 વર્ષ પછી પણ સાધુને ઓળખી શકતા નથી. આપણે તેમ જ માનીએ ભગવા કપડાં પહેર્યા એટલે સાધુ, કોઠારી ભંડારી છે એટલે સાધુ નહીં. સત્તા એ સાધુતાનું લક્ષણ નથી.
કોઠારી ભંડારી પૂજારી પણ એ સાધુતાનું લક્ષણ નથી. ભગવા કપડા એ સાધુતાનું લક્ષણ નથી. ભગવાનમાં નિષ્ઠા કેટલી છે, ઉપાસનાની દ્રઢતા કેટલી છે, નમ્રતા કેટલી છે, દિવ્ય ભાવ કેટલો છે, સહનશીલતા કેટલી છે, પરોપકારીપણું કેટલું છે, ભક્તોનો સંતોનો મહિમા કેટલો છે, એના ઉપર ભલે કદાચ એ વ્યક્તિએ કપડું ભગવું ન પહેર્યું હોય તો પણ એ સાધુ છે ને એની મહાનતા છે. ઘણી વખત બહુ મોટી ભૂલ કરીએ છીએ કે સાધુને આપણે ઓળખી શકતા નથી, હરિભક્તને આપણે ઓળખી શકતા નથી. આપણે એમ માનીએ કે આને લાખ રૂપિયાનું દાન કર્યું એટલે બહુ મોટો હરિભગત, સારું છે, એની આપણે ટીકા નથી કરતા અને એનો તિરસ્કાર પણ નથી કરતા. પણ કોઈ ગરીબ માણસ હોય, ઝૂંપડપટ્ટીમાં રહેતો હોય, સામાન્ય કક્ષાનો હોય, આજે કમાણી કરીને આજે ખાધું, એના તરફ આપણને નફરત હોય કે એ વ્યક્તિ ભલે ઝૂંપડપટ્ટીમાં રહે છે છતાં પણ નિષ્ઠાની દ્રઢતા છે, નિયમ ધર્મની દ્રઢતા છે, ભક્તપણું છે, દાસપણું છે, દિવ્ય ભાવ છે, અલૌકિક ભાવ છે, એનો મહિમા સમજો. હરિભક્તોની અંદર પણ આપણે ઘણા બધા મોટા મોટા ભેદ હોય છે, સાધુમાં પણ ભેદ હોય છે, આપણે ઓળખી શકતા નથી. પણ સત્સંગ કરીએ, વિવેક બુદ્ધિ આવે ત્યાર પછી આપણને ખ્યાલ આવે. આના અનુસંધાનમાં વિશેષ વાતો આપણે આવતીકાલના પ્રવચનમાં આ જ વચનામૃતના માધ્યમથી સાંભળીશું. તમામ સંતો હરિભક્તોને જય સ્વામિનારાયણ.